જોઈએ અગત્યના સમાચાર। આજવા રોડ કમલાનગર ઓમસાઈ રેસિડેન્સીમાં રહેતી પણિતાએ આપઘાત કરી જીવન ટૂંકાવતા પરિવારજનોએ કોલ્ડ રૂમ ખાતે પુત્રીને મારી નાખ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ કમલાનગર પાસેની ઓમસાઈ રેસિડેન્સીમાં દક્ષાબેન સોલંકી તેમના પતિ અને પરિવાર સાથે રહેતી હતી। તેણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આપઘાત બાદ પોલીસ દ્વારા પણિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પણિતાના પિતા અને પરિવારજનો કોલ્ડ રૂમ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં પણિતાના પિતાએ તેમની પુત્રીને જમાઈ તથા સાસરી પક્ષના લોકોએ મારી નાખી હોવાના આક્ષેપો કર્યા હતા, જેને લઈને આપઘાતના બનાવ સંદર્ભે વિવાદ સર્જાયો હતો। જોકે આ સમગ્ર બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। નિશા સોલંકી છે, મારા નણંદ છે જેમને એવું થયું છે, દક્ષા સોલંકી, એમને ફાંસી ખાઈ લીધી છે એવો અમારે સવારે ફોન આવ્યા 10 વાગે। તો અમે પોલીસને એવું પૂછ્યું કે ફાંસી ખાધી છે તો પંખા પર લટકાયેલી હોવી જોઈએ, તો પોલીસે એવું કીધું કે ના, ખાલી ઓઢણી લટકાયેલી હતી ને એ નીચે સુડાયેલા હતા। તો એ મર્ડર જ કહેવાય, લટકેલા હોય તો પછી ઉપર જ લટકેલા હોય ને, એવી કોણે એની નીચે ઉતારી કોણે? એ એવું કહે છે કે ફાંસો ખાઈ લીધો તો પછી નીચે કમ છે, અને કેટલી વખત એને મારીને મર્ડર જ છે ને। એ મારા નણંદોઈ છે મહેશ સોલંકી ને, એમને જ મારી છે। અત્યારે મારી દીકરીને ફાંસો ઘરનાએ આપી અને મારી નાખી છે। આવતીકાલે હું ગોત્રી જનરલ હોસ્પિટલમાં ગયો ત્યારે મારી દીકરીનો ફોન આવ્યો હતો કે પપ્પા તમે ક્યાં છો? તમે તારા મમ્મીને લઈને દવાખાના આવ્યો છું, એને ડાયાબિટીસ ને થાઇરોઇડની બીમારી હતી એટલે અમે ત્યાંથી દવા લઈએ છીએ। એનો 5 વાગે લગભગ આજુબાજુમાં ફોન આવ્યો તો મને કે પપ્પા તમે કઈ છો? તમે કીધું હું ગોત્રી હોસ્પિટલ છું, તારા મમ્મીની દવા લેવા માટે આવ્યો છું। તો મને કે તું કઈ છે? તો કે હું જૂની ગળી છું કે, અને મારી જોડે મારી ગુડુ એટલે એની મોટી છોકરી આરતી હતી। અને પછી મેં કીધું મહેશને એમ બધા ક્યાં છે? તો કે એ લોકોએ કંઈ મિટિંગ કરી છે કમલાનગર, ઓમ રેસિડેન્સી છે ત્યાં। આ લોકોએ કાલે મિટિંગ કરી હતી ને એ મિટિંગની અંદરને મારવા માટેનો એ લોકોનો પાક્કો ઈરાદો કરેલો હતો। એનો જમાઈ જે ગોયા દરવાજાનો છે તે 1 નંબરનો ગુંડો છે, એમની છોકરીને ફસાઈ ઇન્સ્ટાગ્રામ પર અને 2 લગ્ન તો કરેલા અને 3જું લગ્ન પણ ત્યાં કર્યું। આ તારીખ મને યાદ નથી, પણ 15 દિવસની અંદર આ બનાવ બન્યો છે। આજે શું બનાવ બન્યો? આજે જે બનાવ બન્યો એ મારી દીકરીને મારી નાખવામાં આવી છે, અને એ જાતે આપઘાત કરેલો નથી, એણે પોતે કોઈ કંઈ નથી આપઘાત કરાવી નથી, પણ મને આવું કીધું કે આવું કાલે બન્યો હતો। તમે કીધું સારું તું નોકરી જાય છે? કે હું નોકરી તો હું અમે બંને ગયા હતા કે। કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા? આના લગ્ન 23 વર્ષ। આપણે પોલીસ ફરિયાદ કરી છે? તે પહેલાં પણ એમને દારૂ પીને મારઝૂટ જે આક્ષેપ છે એ હિસાબે પોલીસ ફરિયાદ કરી? અત્યારે નથી કરી, અમે ગામડેથી આવ્યા છે। તે પહેલાં તો ત્યાં કોણ હતું? ઉભા રહો 1 મિનિટ, અમારા જમાઈ છે બીજા। આજે શું કર્યું એ ખબર ના પડે, કારણ કે અમે ગામડેથી આવ્યા છે અને આવ્યા તો ઘડે, હા અમે ગામડેથી આવ્યા હતા, અહીંથી 35 કિલોમીટર ભાદરવા પ્રથમપુરા મુકામ સાવલી તાલુકામાં અમે રહીએ છીએ। અને આ છોકરીને મારી નાખવામાં આવી છે ને એના હસબન્ડને એના કાલે મિટિંગ કરી હતી, એ મિટિંગમાં બધાને પૂછો કોણ સામેલ હતા અમને ખ્યાલ નથી। હા એનો જમાઈને એમાં તો એ અમારા જમાઈને પૂછો, એને ફટકારો એટલે બધું સાચું મળશે। કાલે મહેશભાઈ ઠાકોરભાઈ સોલંકી, હા કમલાનગર રહી છે। મારું નામ સોલંકી રાજેશભાઈ ભૈલાલભાઈ।